નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું ખરેખર કોઈ મોટી તબાહી આવી રહી છે આ દુનિયામાં? 29 માર્ચ 2025ના દિવસે તમે કેવી રીતે આ બધી મુશ્કેલીઓથી બચી શકો છો? શું શું ઉપાય કરી અને તમે ભગવાનના શરણમાં આવી શકો છો? 29 માર્ચ 2025 વિશે આપણા શાસ્ત્રોમાં શું લખાયેલું છે? જો તમે પણ જાણવા માંગો છો આ બધા પ્રશ્નોના જવાબ, તો તમે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. અને જો આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજથી લગભગ 600 વર્ષ પહેલા સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પોતાની પુસ્તક ભવિષ્ય મલિકામાં એક વાત કહી હતી કે જે સમયે શનિનો મીન રાશિમાં ગોચર થશે, મતલબ કે જ્યારે શનિ અને મીન રાશિનું મિલન થશે, તે જ સમયે ભારત દેશ ઉપર વિદેશી શત્રુ હુમલા કરશે. હવે જેમ કે આપણે બધા જાણીએ છીએ, પહેલાં પણ આપણે ઘણા વિડીયોમાં કહી ચૂક્યા છીએ કે શનિ આ વર્ષે 29 માર્ચ 2025ના દિવસે મીન રાશિમાં પ્રવેશ કરવાના છે. અને 29 માર્ચ 2025થી લઈ અને લગભગ આવનારા 2-2.5 વર્ષો સુધી શનિનો પ્રભાવ મીન રાશિમાં રહેશે. અને આ જ સમય દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે. સાથે એમણે એમ પણ જણાવ્યું હતું કે એક બાજુ તો જ્યાં ભારત દેશમાં યુદ્ધની ચિંગારી ફૂટશે, ત્યાં જ બીજી બાજુ ભગવાન વિષ્ણુ કલ્કીના રૂપમાં જન્મ લેશે. જે ઘણા ભવિષ્યવક્તાઓનું એમ પણ કહેવું છે કે ભગવાન કલ્કી અવતરિત પણ થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં યુદ્ધનો બિગુલ વાગશે ત્યારે ભગવાન કલ્કી અને ભક્તોની વચ્ચે મિલન થઈ શકે છે. પણ આની સાથે સાથે ઘણી મોટી તબાહી લોકોનો જીવ લેવાનું કામ કરશે. તો મિત્રો, આ કઈ તબાહી આવી રહી છે આ જાણવા માટે વિડીયો સાથે બન્યા રહેજો. મિત્રો, કહેવામાં આવે છે કે ઓડિશાના રહેવાસી સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજીએ ઘણા વિષયો ઉપર કિતાબો લખી હતી, પુસ્તકો લખી હતી, અને આમાંથી જ એક કિતાબ છે ભવિષ્ય મલિકા. એમના દ્વારા રચિત ભવિષ્ય મલિકા મિત્રો આજની તારીખમાં સૌથી વધારે ફેમસ પુસ્તક છે. આ પુસ્તકના વિષયમાં લોકોનું એમ માનવું છે કે અચ્યુતાનંદ દાસ મહારાજજીએ આ પુસ્તકને પોતાની યોગ શક્તિના બળ ઉપર લખી છે. અને આ પુસ્તકના માધ્યમથી ગુરુદેવે ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓની ભવિષ્યવાણી કરી છે. જેમ કે ભૂકંપ, મહામારી, યુદ્ધ, સાથે જ સાથે દેશ અને દુનિયાને લઈને પણ ઘણી મોટી ભવિષ્યવાણીઓ કરી છે. આના સિવાય એમણે ભારત, અમેરિકા અને રૂસને લઈને પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. અને આમાંથી અમુક ભવિષ્યવાણીઓ હકીકતનો રૂપ પણ લઈ ચૂકી છે. જેમ કે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ ભવિષ્ય મલિકામાં લખ્યું હતું કે ભારતમાં ડિવિઝન થશે અને એમની ભવિષ્યવાણીના અનુસાર ભારત 2 ટુકડામાં વહેંચાઈ જશે. એક હિસ્સો ભારતનો હશે અને બીજો ભાગ હશે અંગ્રેજોનો. જ્યારે આ ડિવિઝન થશે ત્યારે ભારતમાં ખૂબ જ મોટા પાયે હિંસા થશે અને લાખો લોકોની મૃત્યુ થશે. જણાવી દઈએ કે એમની આ ભવિષ્યવાણી વર્ષ 1947માં હકીકતનો રૂપ લઈ ચૂકી છે. જ્યારે અંગ્રેજોએ ભારતને 2 હિસ્સામાં વહેંચી નાખ્યો, જેમાંથી એક હિસ્સો તો ભારત બન્યો અને બીજો બન્યો પાકિસ્તાન. આ વિભાજનના દરમિયાન દેશમાં હિંસા ભડકી અને ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવી નાખ્યા. આના પછી બીજી ભવિષ્યવાણીઓ સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ ચીનને લઈને કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીન ભારત ઉપર હુમલો કરશે અને આ ભારતના ઉત્તરી અને પૂર્વીય હિસ્સાઓને પોતાના આધીન કરવાની કોશિશ કરશે. એના પછી એમની ભવિષ્યવાણીના અનુસાર ભારત ચીનના વિરોધમાં લડાઈ લડશે અને ચીનને પાછળ હટાવશે. મિત્રો, આ ભવિષ્યવાણી 1962માં સાચી થઈ, જ્યારે ચીને અચાનક ભારત દેશ ઉપર હુમલો કર્યો અને ભારતની સીમા લાંઘી અને લદ્દાખ અને અરુણાચલ પ્રદેશના અમુક હિસ્સાઓમાં ચીને પોતાના કબજામાં કરવાની કોશિશ કરી. પણ ભારતે આ મુદ્દા ઉપર, આ મામલા ઉપર શાંતિથી વાતચીત કરવાની કોશિશ કરી અને સમજાવવાની કોશિશ કરી. પણ ચીને ભારતની એક ન સાંભળી અને એના પછી ભારતે ચીનના વિરોધમાં સશક્ત રીતે યુદ્ધની શરૂઆત કરી. અને આને રોકવા માટે ભારતે ઘણા મોટા પગલાં લીધા. આના સિવાય સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ ભવિષ્ય મલિકામાં બીજી એક ખૂબ જ રોચક ભવિષ્યવાણી કરી છે. ભવિષ્યવાણી અનુસાર ભારત સ્પેસના ક્ષેત્રમાં આગળ વધશે, અંતરિક્ષના ક્ષેત્રમાં આગળ વધશે. ભારત મંગળ અને ચંદ્ર સુધી પોતાની પહોંચ બનાવશે. એમણે એમ પણ જણાવ્યું હતું કે ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં
બીજા દેશોથી વધારે તેજ ગતિ સાથે આગળ વધશે અને અંતરિક્ષમાં શાંતિ અને દોસ્તીનો સંદેશ આપશે. આટલું જ નહીં, ભારત વૈજ્ઞાનિક અને તકનીકના રીતે પણ આગળ વધતો દેશ બનશે અને અંતરિક્ષમાં પોતાની પ્રેઝન્સને મજબૂત કરશે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ભારત આજે અંતરિક્ષના ક્ષેત્રમાં પોતાની કામયાબીનો ઝંડો ગાડી ચૂક્યો છે. પછી વાત ભલે મિશન મંગળની હોય કે પછી આદિત્ય L1ની, ભારત ચંદ્ર, મંગળ અને સૂર્ય સુધી પણ પોતાનો ડેરો જમાવી ચૂક્યો છે. તો જો આવી રીતે જોઈએ તો અચ્યુતાનંદ દાસ મહારાજજીની આ બધી ભવિષ્યવાણીઓ એકદમ હકીકતનું રૂપ લઈ ચૂકી છે. તેમજ મિત્રો 2025ના વિષયમાં પણ સંતજીએ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે અને આમાંથી પણ મિત્રો 29 માર્ચ 2025ને લઈને જે ભવિષ્યવાણી કરવામાં આવી છે એ ખરેખર ડરાવનારી છે. એમના અનુસાર જ્યારે 29 માર્ચના દિવસે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે તો શનિના આ ગોચરના લીધે દેશ અને દુનિયામાં ઘણા મોટા બદલાવ જોવા મળશે અને આ બદલાવ માણસો માટે ખૂબ જ વધારે ઘાતક સાબિત થઈ શકે છે. આના સિવાય અચ્યુતાનંદ દાસ મહારાજજીએ વર્ષ 2025માં ત્રીજા વિશ્વયુદ્ધની પણ ભવિષ્યવાણી કરી. મતલબ કે આ વર્ષે 2025માં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે એમણે ભવિષ્ય મલિકામાં એમ લખ્યું છે કે શનિ જ્યારે મીન રાશિમાં 2025થી કરી અને 2027 સુધી જ્યારે મીન રાશિમાં રહેશે ત્યારે આ સમય દરમિયાન ત્રીજા વિશ્વયુદ્ધની સ્થિતિઓ બનતી નજર આવશે. ત્રીજો વિશ્વયુદ્ધ 6 વર્ષ અને 6 મહિના સુધી ચાલશે, જેમાં મિત્રો ચીન અને ચીન સાથે બીજા 13 મુસ્લિમ દેશો મળી અને ભારત ઉપર આક્રમણ કરશે. અને મિત્રો આ યુદ્ધના જ્યારે છેલ્લા 13 મહિના હશે ત્યારે ભારત આ યુદ્ધમાં પ્રવેશ કરશે અને આ ભારતની લડાઈ હશે. પહેલા તો ભારત આમાં પાછળ જ રહેશે, પણ પછી ભવિષ્યવાણીના અનુસાર આ યુદ્ધમાં ભારતની વિજય થશે અને પછી ભારત સદા માટે પોતાના દુશ્મનોને ખતમ કરી નાખશે અને વિશ્વ ગુરુ બની જશે. પણ જ્યારે આ યુદ્ધ ચાલુ થશે ત્યારે ઘણા ભયાનક મંજર પણ આપણને જોવા મળશે. જેમ કે આ દરમિયાન આકાશ આગ ઉગલશે. ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીને મિત્રો પરમાણુ વિસ્ફોટથી જોડીને જોવામાં આવે છે. ત્યાં જ અમુક ભવિષ્ય વક્તા આને આગ ઉગલવાવાળી ગરમીથી પણ જોડીને જોઈ રહ્યા છે. આના સિવાય ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણીના અનુસાર શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે, મતલબ કે 29 માર્ચ 2025 પછી જ્યારે મીન રાશિમાં આવશે ત્યારે પ્રાકૃતિક આપદો પણ ખૂબ જ મોટા પાયે વધી જશે. દુનિયાના ઘણા ક્ષેત્રોમાં એકદમ સૂકો પડશે, ફસલો નષ્ટ થઈ જશે અને આના લીધે ભૂખમરીનો પણ જન્મ થઈ શકે છે. સૂકા અને અકાળના લીધે ભૂખમરી જેવી મોટી સમસ્યા સામે આવશે. આના સિવાય અમુક ઇલાકાઓમાં ખૂબ જ ભયંકર વરસાદ પડવાના લીધે પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ જશે અને આના લીધે પણ મિત્રો જે ફસલો હશે એ ખરાબ થશે અને આ સ્થિતિમાં પણ ભૂખમરીની સ્થિતિ બનશે. અનાજની અછતના લીધે લોકો ભૂખથી બેહાલ થઈ જશે. દુનિયાભરમાં ભૂકંપ અને પૂર જેવી આપદાઓ તબાહી મચાવશે અને સાથે જ સાથે આનો પ્રભાવ લોકોની મેન્ટલ હેલ્થ ઉપર પણ પડશે. વધારે પૂરતા લોકો અશાંતિનો અનુભવ કરશે અને પોતાની ઈચ્છાની પૂર્તિ માટે માનવતાને પાછળ છોડી દેશે. ત્યાં સુધી કે લોકો એકબીજાના ખૂનના પ્યાસા બની જશે, નાની વાતમાં મારપીટ અને ત્યાં સુધી કે કોઈનો જીવ લેવામાં પણ માણસ ગભરાશે નહીં. મતલબ કે 2025થી કરી અને 2027 દરમિયાન ઘણી હિંસક ઘટનાઓ મોટા પાયે વધશે. આના સિવાય એમ પણ કહેવામાં આવ્યું કે દુનિયામાં ઘણી અજીબો ગરીબ બીમારીઓ ફેલાઈ શકે છે. આ બીમારીઓ હવામાં ફેલશે અને લોકોની હેલ્થને ખરાબ કરી નાખશે. એટલું જ નહીં, યુરોપની લગભગ ટોટલ આબાદી નષ્ટ થઈ જશે. લોકો કીડી માકુડાની જેમ મરવા લાગશે અને યુરોપની જનસંખ્યા ખાલી 64 કરોડની રહી જશે. એટલા માટે મિત્રો હજી પણ સમય છે. જો લોકો આ મુસીબતોથી બચવા માંગે છે તો ત્રિકાળ સંધ્યાને પોતાના જીવનમાં સામેલ કરી લે. કારણ કે જે પણ ભવિષ્ય મલિકામાં લખેલું હોય છે એ એક ને એક દિવસે જરૂર ઘટિત થાય છે. જો કોઈ સાધુ સંત એમ કહે છે કે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીની લખેલી ભવિષ્ય મલિકા ખોટી છે ને આવું કાંઈ નથી થવાનું, તો આવા સાધુઓની વાતો ઉપર વિશ્વાસ બિલકુલ ન કરતા. કારણ કે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ ભવિષ્ય મલિકામાં જે કહ્યું છે એ એકદમ સત્ય અને અચૂક છે. પણ હા મિત્રો, જો તમે આ બધી પરેશાનીઓથી બચવા માંગો છો તો ત્રિકાળ સંધ્યા જરૂર કરો અને ભાગવત ગીતાનો પાઠ પણ કરો. કારણ કે જે લોકો આ બંને વસ્તુઓનો પાઠ કરશે એ જ આ મુસીબતોથી બચી શકે છે. તો મિત્રો 29 માર્ચની આ ભવિષ્યવાણીઓ ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.